ડૉક્ટર તીર્થ પટેલ? હા બોલો, કોણ? સાહેબજી, પત્રકાર મયુર મેવાડા બોલું છું. બોલો ને સાહેબ. સાહેબ 2 મિનિટ વાત કરવી હતી આપની જોડે, થશે? સાહેબ કઈ ચેનલ માંથી બોલો? લલકાર ન્યૂઝ. બોલો ને સાહેબ. હવે સાહેબ, તીર્થભાઈ, જે પ્રમાણે આક્ષેપો તમારી ઉપર થઈ રહ્યા છે તેને લઈને શું કહેવું છે તમારું? એકચ્યુઅલી જે આક્ષેપો છે સાહેબ એ તદ્દન પાયા વિહોણા છે. કારણ કે સાહેબ એ લોકો જે આક્ષેપ લગાયા છે, જેમ કે એક્ઝામમાં ફેલ કરવા, થીસીસ રિજેક્ટ કરવો, એક્સ્ટ્રા ડ્યુટી અવર, એ બધું મારી સત્તામાં જ નથી સાહેબ. બરોબર. એ કોઈ મારી સત્તામાં છે જ નહીં. અને બેઝિકલી એ લોકો કામ ના કરતા હોય, ડ્યુટી પર હાજર ના હોય, પેશન્ટ કેરમાં કોમ્પ્રોમાઇઝ કરી હોય, એકેડેમિક વર્ક ના કરતા હોય, એના લીધે અમે લોકો લીગલ નોટિસો એમના આપતા હોય છે એચઓડી થ્રુ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. બરોબર. એટલે સાહેબ એ લોકોમાં આમાંથી બચવા માટે મારા ઉપર સાહેબ ખોટો આક્ષેપ નાખેલો છે આમાં. બરોબર. અચ્છા, આ જેટલા બી જે રેસિડેન્ટ ડોક્ટર હતા જેમને આક્ષેપ કર્યા છે, એમને આક્ષેપમાં એવું પણ કહ્યું છે કે ફિઝિકલ એબ્યુઝ છે તમારા દ્વારા કરવામાં આવ્યું નથી સાહેબ. સાહેબ એ લોકો એમ કહે છે વર્ષોથી ફિઝિકલ એબ્યુઝ થઈ છે સાહેબ. તો આ સિમ્પલ એક લોજિક તમને કહું તો વર્ષોથી એન્ટી રેગિંગ કમિટી છે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે, બરાબર, કેમ એ લોકો એપ્રોચ ના કર્યો? જસ્ટ બીકોઝ એમના આગલા દિવસે મેં એમની ડ્યુટી ઉપર નતા અને એમના જોડે મેં લેખિત એક્સપ્લેનેશન લીધું તો ભાઈ તમે કેમ ડ્યુટી ઉપર નથી, એના પછી એમાંથી બચવા એ લોકો મારી પર ઊંધો આક્ષેપ, એમનો જે આ રાઈટ છે સાહેબ, 2 મિનિટ મારો ફોન કરીને બોલાવો, એમનો જે આ રાઈટ છે એનો મિસયુઝ એમણે કર્યો છે સાહેબ આમાં. બરોબર. પણ સાહેબ એક સવાલ એ પણ થાય છે તીર્થભાઈ કે એક સાથે 10 છોકરાઓ એ વખતે રજા ઉપર હતા, ડ્યુટી પર હાજર નતા રહ્યા. સાહેબ તો એમનો ગુનો એ થાય છે કે એમને ખરેખર આવી તકલીફ હતી ને તો એ દિવસે એમને સત્તાને મળવું જોઈએ, કમિટીને. એ લોકો સાહેબ એઝ અ ડોક્ટર તમે ક્યારે ઓફ ડ્યુટી વિધાઉટ પ્રાયર ઇન્ટિમેશન જાણ કર્યા વગર જઈ જ ના શકો. બરોબર. તમે બી આ વસ્તુ જાણતા હશો કે તમારી ઇમરજન્સી બંધ કરવી હોય તો લેખિતમાં આપવું પડે કે ભાઈ અમારી આ વસ્તુ છે, સોલ્વ નથી થઈ એટલે અમે જઈએ છીએ. એ લોકો ખરેખર સાચા હોય તો કેમ આ વસ્તુ ના કરી? આ સાહેબ મને બદનામ કરવાનો કિમ્યો છે.